તો સોનાનો ભાવ અધધ ઊંચાઈએ પહોંચ્યો છે। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા, 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી ઉપર। વૈશ્વિક બજારની સોના પર મોટી અસર, હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા। 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા। તો સતત સોનાના વધતા ભાવ ખાસ કરીને વૈશ્વિક બજારની સોના પર મોટી અસર જોવા મળી રહી છે। 1 લાખથી પણ ઉપર જતા રહ્યા છે સોનાના ભાવ અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા છે તે જોવા મળી રહી છે। સાથે ચાંદીમાં પણ ભાવમાં વધારો, પરંતુ સોનાના ભાવ છે તેના પર સૌ કોઈની નજર ખાસ કરીને મહિલાઓ માટે મહત્વના સમાચાર છે। સોનાના ભાવ સતત વધી રહ્યા છે। સોનું સપનું બની જાય તે પ્રકારના ભાવ છે તે પહોંચી ગયા છે 1 લાખને પાર। છેલ્લા લાંબા સમયથી અટકળો હતી કે 1 લાખ સુધી સોનાનો ભાવ છે તે પહોંચી જશે, પરંતુ હવે સોનું છે તે લાખને પણ પાર થઈ ગયું છે। એટલે કહી શકાય કે જે તમામ લોકો છે, ખાસ કરીને જે સામાન્ય વર્ગ છે તેમના માટે આ મહત્વના સમાચાર છે। સોનું જો ખરીદવું હોય તો મુશ્કેલ બની જાય તે પ્રકારની પરિસ્થિતિ સોનાના ભાવ છે તે બતાવી રહ્યા છે। તો સોનાનો ભાવ 1,02,179 રૂપિયા થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ સોનાના ભાવ વધશે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। સોનાના જે પ્રકારથી ભાવ વધી રહ્યા છે, દીપિકા, ખાસ કરીને ચિંતાજનક સમાચાર કહી શકાય, 1 લાખને પણ પાર પહોંચી ગયો છે આંકડો, શું વધુ અપડેટ? થઈ શકે, પરંતુ હજુ પણ આગામી સમયમાં શું થઈ શકે છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, સોનાનો ભાવ 1 લાખ પહોંચી ગયો, એ તમારું પ્રિડિક્શન પહેલેથી જ હતું અને આપણે ઘણી વાર એ સમાચાર પણ આપ્યા ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી, દર્શકોને પણ જણાવ્યું। હવે આગામી સમય કેવો રહેશે? સૌરભ, તો બેન, આપણે જાણીએ છીએ કે વૈશ્વિક ફલક ઉપર જે રીતે ચાઇના અને યુએસ વચ્ચે એક ટ્રેડ વોર જેને કહેવાય, જેની અંદર ટેરિફ વોર, જ્યાં ટેક્સેશનનું વોર ચાલી રહ્યું છે। ગઈકાલે આપણે જોયું કે તેમના ઉપરાષ્ટ્રપતિ પણ ભારતની મુલાકાતે ટ્રેડ એગ્રીમેન્ટ માટે આપણે ત્યાં આવ્યા છે, જેનાથી ચીન દ્વારા એક સ્ટેટમેન્ટ પણ આપણે ઇસ્યુ કરવામાં આવ્યું છે કે બીજા કોઈ અન્ય દેશો દ્વારા જો કોઈ પણ પ્રકારની વ્યાપારિક સંધિ કરવામાં આવશે તો ચીન તેને અલગથી લેશે। એટલે કે આવનારા ભવિષ્યમાં જે રીતનો માહોલ અત્યારે વૈશ્વિક લેવલ ઉપર ટેરિફને લઈને સર્જાઈ રહ્યો છે તે જોતાં હાલમાં આ તેજી રોકે એવું મને દેખાતું નથી। આજે જીએસટી સાથેનો ભાવ $3488, એમાં આપણે ઇન્ડિયન ભાષામાં જીએસટી સાથે 1,03,000 થવા પામેલો છે, જે અંદાજિત 1,10,000 કદાચ જો 3600 ઉપર ક્રોસ કરે ડોલર તો $4,000 જે ન્યૂઝ છે તે સાચા પડે, અને જો $4,000 આવે તો ભાવ 1,15,000 આપણને જોવા મળી શકે છે। એટલે કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોનાના ભાવ, ચાઇનાની સેન્ટ્રલ બેંક અને વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો જે લોકો ડોલર ઇન્ડેક્સ નબળો પડવાથી સોનામાં રોકાણ કરી રહ્યા છે તેના હિસાબે ભાવ ખૂબ જ વધવા પામેલો છે। 1,15,000 તમે જે રીતે પ્રિડિક્શન કર્યું છે, 1,15,000 થી પણ વધી શકે, ઘણા લોકો એવું કહે છે કે 1.5 લાખ પણ થઈ જશે, શું એ શક્ય છે? બેન, હવે એક કહેવાય ને કે આકાશનું કોઈ માપ નથી હોતું, સાગરમાં ક્ષિતિજનું કોઈ માપ નથી હોતું, એમ ઘણા વર્ષો પછી હું મારી વાત કરું તો મારા જીવનમાં પહેલી વખત મેં આવી સોનાની એક રેલી કે તેજીની રેલી આપણને જોવા મળી રહી છે, જે કારણ દર્શક છે। કોઈ એવું નથી કે કોઈનું કોઈ કારણ નથી ને રેલી થઈ રહી છે કે સેફ હેવન એટલે કે ગોલ્ડ, જ્યારે પણ તમારું કોઈ પણ દેશની અંદર કોઈ પણ કટોકટી આવે, મહામંદીની અસર આવે અથવા મંદીની અસર આવે અથવા લોકોનો શેર બજાર એવં ડોલર ઇન્ડેક્સ તરફનો જે વિશ્વાસ છે તેમાં ક્યાંક વધઘટ થાય, આ સમગ્ર બાબતોની અંદર લોકો દ્વારા, સેન્ટ્રલ બેન્કો દ્વારા અને દુનિયાના વિવિધ હેજ ફંડો દ્વારા માત્ર ને માત્ર સોનામાં રોકાણ કરવામાં આવતું હોય છે। જીગરભાઈ, દર્શકોમાંથી ઘણા લોકો એવા પણ હશે કે જે વિચારતા હશે કે થોડો ભાવ આવે એટલે 90,000 આવે, કદાચ ઘણા લોકો એવું વિચારતા હોય કે 75,000 આવી જાય તો લઈ લેવું છે। અસમંજસ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને તમે શું સજેશન આપો છો? બેન, હંમેશા એક જ્યારે કોઈ પણ વસ્તુ આપણે નવી બાય કરીએ ને ત્યારે આપણને હંમેશા તે મોંઘી લાગતી હોય છે, પરંતુ જેમ જેમ સમય જાય ને તેમ સસ્તી લાગતી હોય છે। મારી સલાહ એક જ છે કે જો તમારે સોનું ખરીદવું છે તો ગમે તે ભાવ હોય, આજે આ ભાવે પણ તમે થોડુંક સોનું તો ખરીદી શકો છો। કદાચ અહીંથી બાયબેક આવે, સંધિ સર્જાય તો ગોલ્ડ થોડુંક નીચું આવે, પણ જે તમે કહો છો 75,000, 70,000 કે 50,000ના ભાવની જે અફવાઓ આવે છે એટલો બધો નીચો ભાવ આવે એવું મને લાગતું
હાલના સંજોગોમાં કોઈ હિસાબે લાગતું નથી. અહીંયાથી $4,000 વકી મને દેખાઈ રહી છે. એવા સંજોગોમાં ભાવ 1,15,000 જાય તે વખતે કદાચ ગ્રાહક દ્વારા એવું કહેવામાં આવશે કે ભાઈ લાખ રૂપિયામાં લીધું હોત તો સારું હતું. એટલે દરેક ભાવે થોડીક થોડી ખરીદી જેને કહેવાય પોતાની સંયમતા મુજબની. માણસને ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનું સોનું લેવું હોય તો અત્યારે 30 રૂપિયાનું લે, થોડુંક સમય ભાવ વધઘટ આવે ત્યારે બીજા 30 રૂપિયાનું લે. જેમ આપણે એસઆઈપી કરતા હતા જૂના સમયમાં અને હાલમાં પણ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરતા હોય તેમ સોનાની ખરીદીમાં ગ્રાહકો દ્વારા ધીમે ધીમે જો એસઆઈપી 100 રૂપિયા સોનું ખરીદવામાં આવશે તો ક્યારે તમને સોનું મોંઘું લાગશે નહીં. અંતિમ સવાલ, લગ્નસરાની સિઝન પર ઇફેક્ટ જોવા મળી રહી છે કારણ કે આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, લોકો નવેમ્બરની ખરીદી આ સમયમાં કરી લેતા હોય છે. હા બેન, ચોક્કસપણે સોનાની જે ખરીદી હોય લગ્નસરાની તેમાં આ જે ભાવની ઇફેક્ટ છે તે જોવા મળી રહી છે. ગ્રાહકો દ્વારા રિસાયકલિંગ સ્વરૂપે પોતાના સોનાને કન્વર્ટ કરી અને દીકરીને દાગીને આપી રહ્યા છે. 10% ગ્રાહકો દ્વારા જ નવું સોનું ખરીદવા આવી રહ્યા છે. 90% ગ્રાહકો દ્વારા રિસાયકલિંગ થાય છે. નવી ફ્રેશ ખરીદી હમણાં ઘણી ઓછી છે અને જૂની ખરીદીની અંદર પણ મેં આપણે કીધું એમ રિસાયકલિંગ સામે મજૂરીના રૂપિયા આપે છે લોકો, બાકી કોઈ નવી ખરીદી થતી નથી. બિલકુલ મળીને અખાત્રીજ પહેલા ખાસ કરીને 1 લાખ જેટલો જે ભાવ વધી ગયો છે અને હજુ બી આગામી સમયની અંદર એવું પ્રિડિક્શન છે 1,15,000 જેટલો આ ભાવ જઈ શકે છે. જોકે હાલ જો તોની પરિસ્થિતિ વચ્ચે જેને સોનું ખરીદવું છે તેઓ ખરીદી જ રહ્યા છે. લગ્નસરાની સિઝનમાં માત્ર જૂનું સોનું લાવીને લોકો નવું સોનુંની ખરીદી ખાસ કરીને કરતા જોવા મળી રહ્યા છે. બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સોનાના ભાવ હજુ પણ વધશે ઘટશે નહીં તેવી વાત છે તે કરવામાં આવી રહી છે. તો અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં. અમદાવાદ જિલ્લાની 22 શાળાઓને 10,000નો દંડ ફટકારાયો છે. ફાયર સેફટીની વ્યવસ્થા ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. ધંધુકાની 4, માંડલની 3, સાણંદની 3 સ્કૂલ સામે કાર્યવાહી. તો વિરમગામની 2, દસક્રોઈની 2 અને ધોળકાની 4 સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની ડીઈઓની તૈયારી. $500 ચોરસ મીટર કરતાં જ્યારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે. આવી શાળાઓ લગભગ 22 જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી નહોતી. બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે 10,000નો દંડ કરેલ છે અને 5 દિનમાં તેઓને એનઓસી માટે એપ્લાય કરવા તાકીદ કરી છે. તો કલોલના વાયના ગામ અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના. ગરનાળાના પિલ્લર સાથે અથડાઈ હતી કાર. કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું થયો છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો. પિલ્લર સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી. તો પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. મહત્વનું છે કે ગરનાળામાં પિલ્લર સાથે અથડાઈ હતી કાર. તો કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું થયો. તો કલોલમાં વધુ એક વાહન કેનાલમાં ખાબકવાની ઘટના. કલોલના રાચરડા ઉનાલીથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ખાબકતા ડ્રાઈવરનું મોત થયું છે. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે ટર્બો ટ્રકનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યા હતા. મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો. સમગ્ર મામલે સાતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આધેડ શ્રદ્ધાળુ નદીમાં લાપતા થતા ચકચાર મચી છે. ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતા બની ઘટના. નદીના વહેણમાં પરિવાર સાથે આવેલા વિજયભાઈ તણાયા હતા. નાવડી ચાલકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વહેણ વધારે હોવાથી સફળતા ન મળી. અમરેલીથી પરિવાર સાથે વિધિ વિધાન અર્થે આવેલા વિજયભાઈ નદીમાં લાપતા થતા પરિવાર શોકાતુર બન્યો છે. હાલ સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં આગની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીવાર રાજ્યભરમાંથી આગની ઘટનાઓ સામે આવી છે. સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ. મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે.
તો બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 8 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી. કડીના છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક સાબરમતી ગેસ લાઇનમાં આગ લાગતા મોડી રાત્રે આગ પર કાબુ મેળવાયો. તો આ તરફ વડોદરામાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો આગની સતત વધતી ઘટના રાજ્યભરમાંથી સાબરકાંઠા, દાહોદ, મહેસાણા અને વડોદરાથી પણ આગની ઘટનાઓ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તા ઉપર તંત્રએ તવાઈ બોલાવી છે. વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદેસર રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા. નોંધનીય છે કે શેખપર નજીક થોડા સમય પહેલા રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ હતી. તો કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ. ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો, એમ્બ્યુલન્સની થઈ ચોરી. અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરીને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો થયો હતો ખુલાસો. છાણા પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે. તો ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે સફળતા. કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ. ઝાકિર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી કરી ધરપકડ. આરોપીની બોબી પટેલ સાથે હતી ભાગીદારી. ઝાકિર શેખ છેલ્લા 6 વર્ષથી હતો ફરાર. તો બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકિર શેખ. નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકિર શેખ. કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની થઈ છે ધરપકડ. તો દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ થયો છે. દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ. દીવ એસપીએ કર્યો મોટો ખુલાસો. વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા. નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું હતું દબાણ. પોલીસની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई. और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया. जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया. તો સુરતના મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા. ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોર માર માર્યો. 3 યુવકે માર માર્યો. પોલીસે એકને પકડ્યો છે. 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો. શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો. તો વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મહિધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે. मेरा नाम शोएब खुफिया. ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ. थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारा मारी किया था. उसका एक वीडियो बनाया था, वो वायरल हो गया. उसके लिए मैं माफ़ी चाहता हूँ. सबको बताओ किसी से मदद मारी गाय झगड़ा करने का नहीं, मुझको दिक्कत होगा. પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતાં એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો. તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે વિશ્વમાં મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે.
તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો છે તે વાયરલ થયો છે. લાકડીને ધોકા વડે યુવકને માર્યો માર. નજીવી બાબતમાં ઝઘડો થતા માર્યો માર. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો અમદાવાદમાં નજીવી બાબતમાં ઝઘડો થતા ઢોર માર મારવામાં આવ્યો. તો જુહાપુરાનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક જાગૃત નાગરિકે આ વિડીયો લઈને વાયરલ કર્યો હતો, જે બાદ તપાસ કરવામાં આવશે વિડીયોના આધારે. તો અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો. મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી. છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 2 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી. તો પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે. ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. એનો જે 2.5 વર્ષ પહેલાં એનો હવાલો મેં લીધો હતો 32 લાખ રૂપિયાનો, એમાં 28 લાખ ચૂકવી દીધા હતા. 4 લાખ રૂપિયા બાકી હતા. એનું દર મહિનાનું 20% લેખે 80,000 રૂપિયા વ્યાજ ચાલુ કર્યું હતું આ લોકોએ. પછી ધીરે ધીરે એમની સાથે વ્યવહાર સ્ટાર્ટ થયો અને એમાં વધુ વ્યાજની મૂડી કરતાં વધારતા ગયા. ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે. તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા. એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ફરે છે. અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરવા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુંદર જમ્મુ કાશ્મીરમાં રામબનમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો. અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી. ભૂસ્ખલન સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવી હાલત. ઠેર ઠેર રસ્તાઓ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસના ઇન્ડિયા ગેટ વિસ્તારમાં થયું મોટું ભૂસ્ખલન. શ્રીનગર સોનમાર્ગ ગુમરી રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. રસ્તા પર કાટમાળ પડતા વાહન વ્યવહાર ઠપ. વાહન ચાલકો થયા પરેશાન. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ. વાહન વ્યવહાર ઠપ થતા સ્થાનિકો અને મુસાફરો અટવાયા. લોકો ચાલીને રસ્તો કરી રહ્યા છે પાર. રસ્તા પરના કાટમાળ પરથી પસાર થતા દેખાયા લોકો. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફરી શરૂ થયો ભારે વરસાદ. મોટી હોનારત બાદ ફરી વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ફસાયેલા પર્યટકોના જીવ પડીકે બંધાયા. રામબનમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 ઠપ થયો. હાઈવે ઠપ થવાથી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આગ ઓગતી ગરમી, હીટવેવની આગાહીઓ અને આ સ્થિતિમાં હવે સામાજિક પ્રસંગોમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતમાં જૈન સમાજના એક કાર્યક્રમ માટે ન ફક્ત આમંત્રિતો પરંતુ રહીશો માટે પણ ગરમીથી બચવા વ્યવસ્થા કરાઈ છે. ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજનો એક દીક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે અને તેમાં 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતા છે, જે માટે વિશાળ મંડપ બનાવાયો છે. અક્ષય તૃતીયા, વર્ષી તપ પારણા મહોત્સવ અને જૈન ભગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે. ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે ચામડી તેજાડતી ગરમી લોકોને લાગી રહી છે અને આજથી આગામી 3-4 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે. ત્યારે સરકાર દ્વારા 1 થી 4 દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા સાથે સુરત પોલીસે 1 થી 3 બપોરના સમયે કહી શકાય કે સિગ્નલો બંધ રાખ્યા છે. ત્યારે સુરતનો ઉધના વિસ્તાર છે કે જ્યાં જૈન સમાજનો એક સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 15,000 કરતાં વધુ લોકો એકત્ર થવાના છે. ત્યારે લોકોને ગરમી ના લાગે તેને ધ્યાનમાં રાખી છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 1 કિલોમીટર જેટલો લાંબો મંડપ બનાવવામાં આવ્યો છે. મુખ્ય માર્ગ ઉપર મંડપ બનાવવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ જે પ્રોગ્રામ છે તેના આયોજકો આપણી સાથે છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે આપકા નામ?
कैलाश चंद्र जैन। कैलाश जी, मंडप बांधा हुआ है, क्या कहेंगे आप, क्यों मंडप बांधा हुआ है? ये हमारे यहाँ पर दीक्षा का आयोजन है, 4 दीक्षाएं होने वाली है और उसके अंदर कम से कम 10 से 15 हज़ार व्यक्तियों के यहाँ इकट्ठे होंगे, उस आयोजन में आएंगे। तो उनके गर्मी से बचने के लिए इस मंडप का आयोजन किया गया है। आने जाने वाले रहने वाले सभी लोगों को गर्मी से बचने के लिए हमने ये टेंट की व्यवस्था की है। બિલકુલ ગરમીથી બચવા માટે સમાજનો કાર્યક્રમ છે, પણ છેલ્લા 1 અઠવાડિયાથી આ મંડપ બનાવવામાં આવ્યો છે અને સતત આ મંડપ નીચેથી લોકો પસાર થઈ શકે. ખાસ કરીને આ કાર્યક્રમ દરમિયાન 15,000 લોકો ટુકડે ટુકડે આવવાના છે, પણ ગરમીથી રાહત માટે આ મંડપ બનાવવામાં આવ્યો છે. કદાચ જો આ જ પ્રકારે મંડપ બનાવ્યો તો ચોક્કસ આગામી દિવસમાં જ્યારે હીટવેવની આગાહી છે ત્યારે લોકોને ચોક્કસ ગરમીથી રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ફરી ગુજરાતમાં ગરમીનો ટૂંકો રાઉન્ડ શરૂ. આજથી ફરી આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આજથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. કાંઠાના ભાગોમાં ભેજવાળું હવામાન રહી શકે છે, તો 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે. बाईस अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो उच्चतम सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड. તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક. 3 શ્વાને કિશોર પર કર્યો હુમલો. 3 શ્વાને કિશોરને બચકા ભરતા ઇજાગ્રસ્ત. સ્થાનિક વેપારીઓએ કિશોરને બચાવ્યો. કિશોરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. अन्य समाचार. गांधीनगरથી પુત્રની હત્યા બાદ પિતાની પણ આત્મહત્યા. ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની ઘટના. તો 2 વર્ષના પુત્રની હત્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી. સરતાન વિરસી પારગી સિક્યોરિટી ગાર્ડ હતો. 2 વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો અને બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો. વડોદરાના સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થવા મામલે મનપાએ જર્જરિત આવાસોને આપી છે નોટિસ. જૂના ગોત્રી વિસ્તારમાં જર્જરિત આવાસોને નોટિસ પાઠવાઈ છે. 198 બ્લોકના 1952 આવાસોને ફટકારી છે નોટિસ. તો ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. વડોદરાના સાવલીમાં પરિણીતા પર દુષ્કર્મની ઘટના. 28 વર્ષીય પરિણીતા પર 19 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ. ઘરમાં ઘૂસી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. તો રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. શાસ્ત્રી મેદાનમાંથી ગાંજા સાથે 2 લોકો ઝડપાયા છે. મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો મહેસાણા ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપ્યો છે. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા. તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે. સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી તે પણ એક સવાલ. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ. જે બાબતે અમોએ પેઢીના માલિક
ને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું. તો સુરતમાં નકલી શેમ્પૂના ગોડાઉન ઝડપવાનો મામલો. પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ડેનિશ વિરાણી, જેમિલ ગાબાણીની ધરપકડ. ગઈકાલે હિતેશ શેઠની ધરપકડ કરાઈ હતી. પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્રાન્ડેડ શેમ્પૂ એક ઉપર એક ફ્રી આપતા હતા. 8 વર્ષથી આ શેમ્પૂનું વેચાણ કરવામાં આવતું હતું. તો ગઈકાલે હિતેશ શેઠ નામના આરોપીની ધરપકડ. પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. બ્રાન્ડેડ શેમ્પૂના નામ પર એકની સાથે એક ફ્રી શેમ્પૂ આપવામાં આવતું હતું. છેલ્લા લાંબા સમયથી આ જે કૌભાંડ છે તે ચાલી રહ્યો હતો.